2026થી ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર થઈ શકે છે। આવકવેરા નિયમો 2026ના ડ્રાફ્ટમાં 5 મહત્વપૂર્ણ પ્રસ્તાવો મુકાયા છે। પહેલું છે મોટા બિલ પર કડક નજર। જો નાણાકીય વર્ષમાં તમારા એક કે વધુ ક્રેડિટ કાર્ડ પર ₹10 લાખ કે તેથી વધુ ચૂકવણી થાય છે તો બેંકે આવકવેરા વિભાગને રિપોર્ટ કરવું ફરજિયાત રહેશે। તેમજ ₹1 લાખથી વધુની રોકડ ચૂકવણી પણ રિપોર્ટ થશે। બીજું, પાન કાર્ડ બનાવતી વખતે ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ ઉપયોગી થશે। 3 મહિનાથી ઓછા જૂના ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટને હવે સરનામા પુરાવા તરીકે સ્વીકારવાની જોગવાઈ કરવામાં આવી છે। ત્રીજું છે ક્રેડિટ કાર્ડથી ટેક્સ ચૂકવણી। હવે આવકવેરા ઓનલાઈન ભરવા માટે ક્રેડિટ કાર્ડ પણ માન્ય મોડ તરીકે સામેલ થશે, પરંતુ વ્યાજ અને ચાર્જિસનું ધ્યાન રાખવું પડશે। ચોથું, કંપની કાર્ડ પર ટેક્સ નિયમ। કંપની દ્વારા આપવામાં આવેલા ક્રેડિટ કાર્ડ પરનો ખર્ચ કરપાત્ર ગણાશે। જો ખર્ચ ફક્ત ઓફિશિયલ હોય અને પૂરતા દસ્તાવેજ હોય તો કરમાં છૂટ મળી શકે છે। પાંચમું છે ક્રેડિટ કાર્ડ માટે પાન ફરજિયાત। હવે ક્રેડિટ કાર્ડ મેળવવા માટે પાન નંબર આપવો અનિવાર્ય રહેશે। પાન વગર અરજી માન્ય નહીં ગણાય। સરકાર મોટા ટ્રાન્ઝેક્શન પર કડક નજર રાખવા અને પારદર્શિતા વધારવા તૈયાર છે। જો તમે વધુ ખર્ચ કરો છો અથવા કંપની કાર્ડ વાપરો છો તો રેકોર્ડ સાચવીને કર આયોજન કરવું જરૂરી રહેશે।